એક નવા એક ભાઈના લગ્ન થયા એમ, અને લગ્નના બીજા કે ત્રીજા દિવસે એ વરરાજા છે ને બ્યુટી પાર્લર વાળીને ત્યાં ગયા એમ. એ એમની મિસિસને જેમણે તૈયાર કર્યા હતા ને એ બ્યુટી પાર્લર વાળી બેનને ત્યાં ગયા, અને એમણે આઈફોન પ્રો એક ડબ્બામાં પેક કરી અને બ્યુટી પાર્લર વાળા બેનને આપ્યો અને કહ્યું કે લો, આ તમે મારી મિસિસને તૈયાર કર્યા હતા ને એના માટે આ ગિફ્ટ. તો પેલા બ્યુટી પાર્લર વાળા બેન તો બહુ ખુશ થઈ ગયા અને થેન્ક યુ કીધું કે થેન્ક યુ. અને પેલો વરરાજા એમ કહીને પાછો આવતો રહ્યો એમ. અને પેલા બ્યુટી પાર્લર વાળા બેને પેલું બોક્સ ખોલ્યું તો આઈફોનની જગ્યાએ 1100 નોકિયા 1100નું ડબલું હતું એમ. અને જોડે એક ચબરખીમાં એક વાક્ય પણ લખ્યું હતું એમ કે સેમ ફિલિંગ હિયર. આપણે આ સોશિયલ મીડિયાનો જમાનો છે, મોબાઈલ યુગ આવી ગયો છે. હવે માનો કે આ ડિજિટલ ક્રાંતિ કોઈ ગુજરાતીએ કરી હોત તો એ વસ્તુઓના નામ ગુજરાતીમાં કેવા કહેવાય એમ. માનો કે સેલ્ફીનું ગુજરાતીમાં નામ શું થાય તો કે ખુદ ખેંચી એમ. અને ફેસબુકનું નામ તો કે થોબડા ચોપડી. ઇન્સ્ટાગ્રામનું નામ પંચાયતીઓ પર ફોટો એમ કે. તો ગ્રુપ એડમિનને શું કહેવાય કે ઝુંડનો સરદાર. અને વોટ્સઅપને તો કે શું થયું, ટ્વિટરને ચકલાનો કલબલાટ, યુટ્યુબને ભૂંગળ, અને ગૂગલને ગામનો ગોંદરો, અને છેલ્લે ડીપીને શું કહેવાય તો કે પોતાનું ડાચું. એક શિક્ષકે છે ને એક છગન નાના છોકરાને સ્કૂલમાં થોડો ફટકાર્યો એમ. એટલે છગન થોડો તોફાની એમ. એટલે એ તો રડતો ઘેર ગયો, પણ પોતાના ઘેર નહીં એમ, એ શિક્ષકના ઘેર ગયો એમ. કે બારણું ખખડાવીને કીધું કે આ મુકેશ સરનું ઘર છે? તો એમના મિસિસ બહાર આવીને કે હા બોલો. એમના પત્ની કે હા એમનું જ ઘર છે, બોલ શું કામ છે? તો પેલો છગન કે તમે કોણ છો? તો પેલા કે હું મુકેશ સરની પત્ની છું કે. તો છગન કે તો પછી એમની બાઇક ઉપર એમના ચોટીને બેસી જાય છે એ કોણ છે કે રોજ નીકળે છે ઘણી વખત લઈને કે. મુકેશ સરને તો સાંજે ઘેર આવે તો પથારી તો ફરી જ જવાની છે ને. એક 4-5 જણા રસ્તાની સાઈડમાં બેઠા હતા એમ, રસ્તાની કિનારી, અને બાંકડા ઉપર ચર્ચા કરતા હતા એમ. ત્યાં એક ભાઈ મોટા અવાજે કે જો ભાઈ આપણે ફરવાના શોખીન છે. ડીઝલ 500 રૂપિયા લીટર થઈ જાય ને તો કે આપણે તો ગાડીમાં ફરવાના કેમ, આપણને કોઈ ફેર ના પડે, આપણે તો બિંદાસથી ફરવાના એમ. ત્યાં મને લાગ્યું કે સાલું કોઈક મોટો રૂપિયાવાળો માણસ લાગે છે એમ કે. તો પછી મેં બાજુવાળાને કીધું કે આ તો બહુ પૈસાદાર લાગે છે. તો બાજુવાળો કે ના રે ભાઈ ના, એસટીમાં ડ્રાઈવર છે કે, એટલે તો એને તો શું, એ તો ફરવાનું જ નહીં.
અમારે મગનલાલ છે ને, એ એક સાધુ મહાત્મા પાસે ગયા અને કે હે ગુરુજી, એવી પત્નીને શું કહેવાય કે જે સુંદર હોય, ઊંચી હોય, બુદ્ધિશાળી પણ હોય, એનો સરસ સ્વભાવ પણ હોય, એ પોતાના પતિને સમજતી હોય, એના પતિની વાત સાંભળતી હોય અને એના પતિનું કયું માનતી પણ હોય અને એના પતિ સાથે ક્યારેક કજિયો પણ ના કરતી હોય, તો એવી પત્નીને શું કહેવાય એમ? તો પેલા સંત મહાત્મા કે જો ભાઈ, એ તારા મનનો વહેમ કહેવાય. બેટા, મનનો વહેમ, શાંતિથી સૂઈ જા, એવી પત્ની હોય નહીં. તમે જો, આપણે ક્યારેક ક્યારેક પત્નીઓ પતિ ઉપર બહુ શક કરતા હોય છે. બધી પત્નીઓ નથી હોતા એવા, પણ અમુક શક એટલો બધો વહેમ રાખે એમ કે એક બેનના પતિને હૃદયરોગનો હુમલો આવતા બાયપાસ સર્જરી કરાવી પડી એમ. અને બાયપાસ સર્જરી થઈ ગયા પછી એ બેન ડૉક્ટર પાસે ગયા એમ કે ડૉક્ટર સાહેબ, કે તમે આમના હૃદયનું ઓપરેશન કર્યું, બાયપાસ કરી, બરાબર છે, તો કે એમના હૃદયમાં કોઈ બીજી હતી કે? તો ડૉક્ટર પણ આમ બહુ આનંદી અને ગમ્મતી એમ. તો એમણે કીધું કે હા હતી ને, એટલે તો એને બાયપાસ કરી આપણે કેમ, એને જ રવાના કરી દીધી કેમ. એક પતિ પત્ની હિંચકા પર બેઠા બેઠા ગમ્મત કરતા હતા એમ, અને બંને સુખ દુઃખની વાતો કરતા હતા એમ. લગભગ બંનેનું 10 વર્ષનું દાંપત્ય જીવન થયું હશે એમ. અને પતિએ અચાનક કહ્યું એમ કે તું મને છે ને એક જ વાક્યમાં સારા અને ખરાબ બંને સમાચાર આપકે. એક જ વાક્યમાં પણ બંને આવી જવું જોઈએ એમ. તો પત્ની કે જો, હું અને બાજુવાળી આવતીકાલે સાથે જ પિયર જઈએ છીએ કે. એક પતિદેવ છે, ઓફિસે જવાનું મોડું થતું હતું તો એકદમ ઝટપટ તૈયાર થઈને એની પત્નીને કહ્યું કે આજે મારે નાસ્તો નથી કરવો કેમ, મારે મોડું થાય છે એમ. તો પત્ની કે પણ મેં આજે પરોઠા બનાવ્યા છે અને વાઇન મિક્સ કરીને પરોઠા બનાવ્યા છે. તો પતિએ તો નાસ્તો કરવા રોકાણા અને 4 પરોઠા ખાઈ ગયા એમ. અને 4 પરોઠા ખાતા ખાતા હસતા હસતા કે મજા આવી ગયો પણ કે. અને કે તે આ કઈ વાઇન નાખી હતી કે પરોઠામાં કે. તો પત્ની કે કેમ? પતિ કે પણ બહુ મજા આવી ગઈ એમ. તો પત્ની કે અજવાઈન. અને પતિ તો એટલા આમ પેલા થઈ ગયા કે સાલું કાપો તો લોહી ના નીકળે એમ. કે તે મને અજવાઈન માટે કે આટલો બધો રોકી રાખ્યો કે મારે મોડું થતું હતું ને એમ કે. મને એમ કે વાઇન હશે એમ. આપણે જોઈએ છે કે પત્ની મેળવવા માટે હજારો વર્ષોથી સ્પર્ધા થતી હતી એમ. જેમ કે યોગ્ય પત્ની મેળવવી હોય તો એની પણ હરીફાઈ થતી એમ. માનો કે ત્રેતા યુગમાં ધનુષ્ય તોડવાની હરીફાઈ હતી. દ્વાપર યુગમાં માછલીની આંખ વીધવાની હરીફાઈ હતી. અને અત્યારે કળિયુગમાં તમે જોવો છો, સારી પત્ની મેળવવા માટે સરકારી નોકરી મેળવવાની હરીફાઈ છે.
સરકારી નોકરી હોય તો તમારે ઘેર લાઈન લાગે છોકરીઓના માળગામાં. એક પોલીસવાળા સાહેબ છે ને રાઉન્ડમાં નીકળે એમ, અને રસ્તામાં એક ભાઈ દારૂ પીને પડેલા એમ, અને પોલીસવાળા ભાઈએ એને કહ્યું કે કેમ ભાઈ આટલો બધો પીધો છે દારૂ, ખબર નથી આપણે દારૂ પીવો એ ગુનો છે એમ. અને પોલીસવાળા સાહેબે કીધું કે પણ તે આટલો બધો પીતો છે કેમ કે? તો પેલો દારૂડિયો કે સાહેબ મારી મજબૂરી છે કે. તો પોલીસવાળા સાહેબ કે એ કેવી મજબૂરી કે તારી? તો પેલો ભાઈ દારૂડિયો કે સાહેબ હું બોટલ લાવ્યો હતો અને પીવામાં ને પીવામાં બોટલનું ઢાંકણું ખોવાઈ ગયું કે મળતું જ નથી, એટલે હવે પછી મારે બોટલ પૂરી કરવી પડી, અને એટલે મેં બોટલ પૂરી કરીને એટલે આ લથડિયા લઉં છું એમ. એ મારી મજબૂરી છે કે, એટલે મારે વધારે પીવું પડ્યું. એક ગામડાના કાકા છે ને એ બોમ્બે ગયેલા એમ, એટલે બોમ્બે ફરીને પાછા અમદાવાદ આવ્યા એમ. હવે એમને અમદાવાદથી પાછું ગામડે જવાનું એમ, નજીકના ગામડે એમ, અને રાતનો ટાઈમ હતો એમ. તો કાકાએ બુદ્ધિ વાપરી, એક દવાખાનામાં ગયા અને કહ્યું કે તમે દર્દીના ઘેર આવો ને કેટલી ફી લો છો એમ? તો ડૉક્ટર કે 300 રૂપિયા એમ. તો કાકા કે ચલો મારી સાથે એમ. તો ડૉક્ટર સાહેબ તો ગાડી તૈયાર કરીને કાકાને બેસાડી દીધા. 10 કિલોમીટર એમનું ગામ આવ્યું, અને કાકા ઉતર્યા અને ડૉક્ટર પણ ઉતર્યા કે ક્યાં છે બતાવો દર્દી. તો કાકા કે સાહેબ દર્દી તો નથી, આ તો પેલો ટેક્સીવાળો 600 રૂપિયા કહેતો હતો અહીં મૂકવા આવવાના, અને તમે 300 કીધા તો હું તો તમારી જોડે આવી ગયો છું. એક શિક્ષકે એમના છોકરાને ભણાવતા ભણાવતા એક સવાલ કર્યો એમ કે જો એક વિદ્યાર્થીને ઊભા કરીને કીધું કે બોલ મનુ, તને હું એક સવાલ પૂછું એમ, જો તું એનો સાચો જવાબ આપીશ તો પછી હું તને બીજો સવાલ પૂછીશ નહીં. તો મનુ કે સારું સાહેબ એમ. તો શિક્ષક કે બોલ તારા માથામાં વાળ કેટલા છે એમ? તો મનીયો કે 4,11,114. તો શિક્ષક તો કે પણ મનીયા તને ખબર કેમ પડી કે આટલા જ વાળ છે? તો મનીયો કે સાહેબ જો મેં ગણ્યા છે બરાબર, તમને મારી પર વિશ્વાસ ના આવતો હોય તો તમે જાતે ગણી લો કે. એક શિક્ષક છે એ વર્ગમાં ભણાવતા હતા એમ, અને એ શિક્ષકે પૂછ્યું એમ કે તમે બસ જોઈ છે? તો છોકરા કે હા સાહેબ અમે બસ જોઈ છે એમ કે. તો કે બસના ડ્રાઈવર અને કંડક્ટર હોય છે બરાબર, તો હવે ડ્રાઈવર અને કંડક્ટરમાં શું ફેર છે એમ? તો એક છોકરાએ ઊભા થઈને કીધું જો કંડક્ટર સૂઈ જાય ને બસમાં તો કોઈની ટિકિટ ના કપાય એમ, અને જો ડ્રાઈવર સૂઈ જાય તો બધાની ટિકિટ કપાઈ જાય કે. ગામડાના એક કાકા છે ને પોતાના ગામમાં સરસ મજાનો ધંધો કરે. હવે તમને ધંધો શું કરે હું પાછળથી કહું એમ. અને એક પત્રકાર આવે એમ કે કાકા કેમ છો? કે મજામાં સાહેબ. તો કે કાકા તમારું રોજીરોટી તમે કઈ રીતે કમાવો છો એમ કે. તો પેલા કાકા કે તબલા વગાડું છું કેમ કે. એટલે પેલો પત્રકાર કે તમને એટલા બધા સરસ તબલા વગાડતા આવડે છે? તો પેલા કાકા કે ના ભાઈ મને તો તબલા
બરાબર વગાડતા નથી આવડતા, પણ આ અમારા મહેલ્લાવાળા છે ને મને તબલા ના વગાડવાના 5,000 રૂપિયા મહિને આપે છે એમ કે. એટલે મારું આવકનું સાધન તબલા જ કહેવાય ને કે સાહેબ. મારા મિત્ર રમેશભાઈ છે ને એ પહેલાં એકલા રહેતા તેમ, તો તેમણે કચરા પોતા રસોઈ બનાવવા માટે એક નોકરાણી રાખી હતી. અને અચાનક હું છે ને એ રમેશભાઈના ઘેર ગયો એમ. મેં કીધું રમેશભાઈ, તમારે ત્યાં તો નોકરાણી કામ કરવા આવતી હતી, તો પછી તમે વાસણ કેમ ધોવો છો એમ? તો રમેશભાઈ મને કહ્યું એમ કે સાહેબ કે જે નોકરાણી હતી ને એ હવે રાણી બની ગઈ છે. તો મેં કહ્યું એટલે? મને કંઈ ખબર ના પડી એમ. તો રમેશભાઈએ કહ્યું એમ કે થોડા દિવસો પહેલાં જ મેં નોકરાણી સાથે લગ્ન કરી લીધા એમ, એટલે હવે ઘરકામ નથી કરતી, કે મારે જ કરવા પડે છે.